ऐं हरीं क्लीं चामुण्डायै विच्चेयस्त्राय भट। 3 वखत ताड़ी पड़ी दो। हाँ हस्त प्रक्षाल्य भोज के हम हमणता भरी तो आ न्यास विधि જેની માતાજીનો ચંડીપાઠ કરીએ ને આપણે એ ચંડીપાઠની પહેલા આપણા ન્યાસ શરીરની અંદર દરેક અંગનો ન્યાસ અને ન્યાસ વિધિ થાય એટલે માતાજીનું જે પ્રાગટ્ય હોય એનો ऐं हरीं क्लीं चामुण्डायै विच्चेयस्त्राय भट। 3 वखत ताड़ी पड़ी दो। हाँ हस्त प्रक्षाल्य भोज के हम हमणता भरी तो आ न्यास विधि જેની માતાજીનો ચંડીપાઠ કરીએ ને આપણે એ ચંડીપાઠની પહેલા આપણા ન્યાસ શરીરની અંદર દરેક અંગનો ન્યાસ અને ન્યાસ વિધિ થાય એટલે માતાજીનું જે પ્રાગટ્ય હોય એનો બરાબર મધ્યમાં માંડવીમાં માતાજીના બેસણા કરાય એવી કાલી લક્ષ્મી અને સરસ્વતી આ વિશ્વની 3 મહાશક્તિઓ અને એ 3 મહાશક્તિઓનો સમન્વય થાય એટલે માં આદ્ય શક્તિનું સ્વરૂપ બને। સાદી ભાષામાં કહીએ તો માએ જેવા જેવા કામ કરે એવા નામ પડે પણ મૂળ શક્તિ તો એક જ છે બરાબર। એટલે આપણી આરતીનું પ્રથમ પદ છે જય આદ્ય શક્તિ બરાબર। તો એ આદિ અનાદિમાં ભગવતીની આ પૂજા અને આદિ શંકરાચાર્ય મહારાજે સરલી મંત્રોની રચના કરી એ સરલી મંત્રો થકી માતાજીની આ મહાપૂજા કરીએ છીએ જેનું નામ છે રાજોપચાર। રાજકીય દ્રવ્ય થકી માતાજીની પૂજા બરાબર। તો પ્રથમ શક્તિ છે મહાકાળી અને માનો બીજ મંત્ર છે ઓમ ઐમ નમઃ। ओम ऐं नमः मंत्रનો જપ કરી માં મહાકાળીનું મનથી ધ્યાન કરી આવો। ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિઘા શૂલમ પુષુંડીમ શિરા